અમદાવાદમાં બેગરી હોમ શરૂ કરવામાં આવશે। ભારત સરકારની સ્માઇલ યોજના હેઠળ તે શરૂ કરવામાં આવશે। અમદાવાદને ભિક્ષુક મુક્ત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાની અધિકારીઓની બેઠક મળી। બેગરી હોમમાં આરોગ્ય, તાલીમ, રોજગાર અપાશે। બેગરી હોમ માટે ભારત સરકાર 55 લાખ આપશે। તો બેગર એટલે કે ભિક્ષુક માટે બેગરી હોમ શરૂ કરવા માટે ભારત સરકાર 55 લાખ જે છે તે આપવા જઈ રહી છે, બજેટ ફાળવ્યું છે અને એના માટે તેમાં તમામ ભિક્ષુકોને આ ભિક્ષુક ગૃહમાં રાખીને બેગરી હોમમાં રાખીને તેમને રોજગારી અને તાલીમ આપવામાં આવશે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે પ્રમાણે અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાની અત્યારે પહેલ શરૂ થઈ છે અને એની પહેલના ભાગરૂપે આ બેગરી હોમમાં કઈ કઈ સુવિધા હશે? જો કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ પહેલા અમદાવાદમાંથી આ ભિક્ષુકો નાબૂદ થાય અથવા તો ભિક્ષુક મુક્ત અમદાવાદની જે પહેલ છે એના માટે આ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ગઈકાલે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશનલ સેક્રેટરી જે છે મોના ખંદાર, તેઓ અમદાવાદ આવ્યા હતા અને ગાંધીનગર અમદાવાદ કોર્પોરેશન સાથે આ સંદર્ભે બેઠક કરવામાં આવી હતી। જે બેગરી હોમ બનાવવામાં આવશે એ બેગરી હોમની અંદર આ જે ભિક્ષુકો છે એમને ત્યાં રાખવા સાથે એ માત્ર ત્યાં રહેવાનું નહીં, પરંતુ ત્યાં રહી અને પુનર્વસન માટેની કામગીરી થઈ શકે, મુખ્ય ધારાની અંદર આ લોકો આવી શકે, એમના અભ્યાસ, એમને રોજગારી માટે ત્યાં તાલીમ આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા પણ આ બેગરી હોમની અંદર કરવામાં આવશે। કેટલા બનાવવામાં આવશે બેગરી હોમ તેની કોઈ સ્પષ્ટતા હજી સુધી આ અંગે કરવામાં નથી આવી, પરંતુ જે બેગરી હોમ બનશે એ 50 લોકોને સમાવી શકાય એ પ્રકારની કેપેસિટી વાળા બનાવવામાં આવશે। એના માટે 55 લાખ રૂપિયાની સહાય ભારત સરકાર સ્માઇલ યોજના અંતર્ગત આપશે। સ્વાભાવિક રીતે આ જે બેગરી હોમ બનતા હોય છે, અત્યારે પણ ગુજરાતમાં અને ખાસ ગાંધીનગરના ડભોડા અને અમદાવાદની અંદર બેગરી હોમ છે, પરંતુ જે ભિક્ષુકો છે એ ભિક્ષુકો લાંબો સમય સુધી ત્યાં ટકતા નથી અને તરત જ એક અઠવાડિયાની અંદર ત્યાંથી જતા રહેતા હોય છે। તો આવી પરિસ્થિતિમાં એમને ત્યાં વધુ સમય રાખી અને પુનર્વસન થઈ શકે, રોજગારી મળી શકે એ પ્રકારના આયામો પણ એની અંદર ઉમેરવામાં આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે હિરેન।